ચૈત્ર વસાવાની આખી ફેમિલી વિખાઈ ગઈ છે. કારણ કે ચૈત્ર વસાવા અને એની એક પત્ની, ચૈત્ર વસાવાની પત્ની શકુંતલાબેન અને ચૈત્રભાઈ વસાવા જેલમાં છે, અને એક ચૈત્ર વસાવાની પત્ની વર્ષાબેન વસાવા જેલની બહાર છે. આજે ચૈત્ર વસાવાની લાઈફસ્ટાઈલ વિશે તમને બધા લોકોને આ વિડીયોની અંદર જાણકારી બતાવવાનું છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા માટે આવા નવા વિડીયો લાવતો. એક બાજુ ચૈત્રભાઈ વસાવા અને ચૈત્ર વસાવાની પત્ની જેલની અંદર છે, અને એક બાજુ ચૈત્ર વસાવા અને ચૈત્ર વસાવાની પત્ની અને ચૈત્ર વસાવાના બાળકો એક બાજુ તેમના ઘરની અંદર છે. જે આ મિત્રો વાત કીધું, ચૈત્ર વસાવાની જિંદગી તમને બધા લોકોના વિડીયોની અંદર બતાવવાનું છું. કારણ કે ભાઈ ચૈત્રભાઈ વસાવાએ ખૂબ જ સ્ટ્રગલ કર્યું છે. ચૈત્ર વસાવા આમનામ એમએલએ નથી બની ગયા, તેને ખૂબ જ મહેનત કરી છે. આદિવાસી સમાજની એકતા માટે, આદિવાસી સમાજના લોકો માટે, આદિવાસી સમાજના લોકોને સહાય કરી છે, મદદ કરી છે. જ્યાં પણ પ્રોબ્લેમ થયો છે ત્યાં આગળ આવીને ઊભા રહ્યા છે. ચૈત્ર વસાવા આમનામ ચૈત્ર વસાવા નથી બન્યા, ચૈત્ર વસાવા આમનામ એમએલએ નથી બન્યા, તેને ઘણી બધી કષ્ટી સહન કરી છે. ચૈત્રભાઈ વસાવા પોતે એક એમએલએ છે. આજે ભલે તેનો પગાર 1.5 લાખ રૂપિયા રહ્યો, આજે ભલે તે આરામથી ફોર્ચ્યુનરની અંદર બેસીને લોકો માટે મદદ કરી રહ્યો, પરંતુ એક ટાઈમ હતો ચૈત્રભાઈ વસાવા પાસે કંઈ પણ નહોતું. ચૈત્ર વસાવા આદિવાસી એક નાની ફેમિલીમાંથી નીકળે છે. ચૈત્ર વસાવાને લવ મેરેજ છે, 2 પ્રેમ થયા છે, એમાં શંકાના સ્થાન નથી. 2 પત્ની છે, પર્સનલ મુદ્દો છે ભાઈ. ગમે એટલી પત્ની હોય, પહેલા તો ભાઈ રાજાઓની ઘણી બધી પત્નીઓ હતી, પરંતુ ચૈત્રભાઈ વસાવા તો આદિવાસી સમાજના ટાઈગર છે. એક એવા નેતા છે, ધુરંધર નેતા છે, જેને સૌ લોકો પ્રેમ કરે છે. ચૈત્રભાઈ વસાવાની ફેમિલી વિશે તમને બધા લોકોના વિડીયોની અંદર બતાવવાનું છું, જણાવવાનું છું કે ભાઈ ચૈત્રભાઈ વસાવા સાથે જે જેલમાં છે, જે આ મિત્રો વાત કરી તો શકુંતલાબેન તેમની પત્ની છે, તે રાજકારણની અંદર ઘણું બધું જાણે છે. કેમ ચૈત્ર વસાવાની આ પત્નીને જેલમાં નાખવામાં આવી? કેમ ચૈત્રભાઈ વસાવાની જે બીજી પત્ની છે, જે રાજકારણમાં એટલું બધું જાણતા નથી, તેને કેમ જેલમાં નાખવામાં ન આવી? શું સૌથી મોટું રાજકારણ રમાઈ રહ્યું છે? શું આ ષડયંત્ર છે? શું ચૈત્રભાઈ વસાવા સાથે જે પણ થઈ રહ્યું છે આ બિલકુલ ખોટું થઈ રહ્યું છે? એક બાજુ ચૈત્રભાઈ વસાવાની પત્ની જેલમાં છે, એક બાજુ ચૈત્ર વસાવાની પત્ની બહાર છે, એક બાજુ ચૈત્રભાઈ વસાવાના બાળકો કંઈક ને કંઈક રડી રહ્યા છે કે પપ્પા ક્યારે આવશે જેલમાંથી બહાર. તેની માતા તેને શું જવાબ આપતી હશે? આ છે રાજકારણ. ચૈત્રભાઈ વસાવાને 7 વર્ષની જેલની સજા. આજકાલ તો ગમે એવડો કેસ હોય, વધી 2 થી 3 મહિનામાં જેલમાંથી બહાર આવે છે, પરંતુ ચૈત્રભાઈ વસાવાને ડાયરેક્ટ 7 વર્ષની જેલની સજા. આદિવાસી સમાજના લોકો અત્યારે લડી લેવાના મૂડમાં છે, પોતે ખુલ્લેઆમ લડત લડી રહ્યા છે કે ભાઈ ચૈત્રભાઈ વસાવા સાથે જે પણ થઈ રહ્યું છે કંઈક ને કંઈક નહીં મૂકવામાં આવે. આદિવાસી સમાજના લોકોની એકતા દેખાય છે, પાવર દેખાયો છે કે ચૈત્રભાઈ વસાવા આદિવાસી સમાજ માટે હંમેશા લડતા આવે છે. ચૈત્રભાઈ વસાવા માટે તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ કરી, શેર કરી, ફોલો અવશ્ય કરી દેજો. કારણ કે તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો લાવવાનો છું. કારણ કે ચૈત્ર વસાવા પાસે એક ફોર્ચ્યુનર ગાડી પણ છે, જેમની કિંમત 40 થી 50 લાખ રૂપિયા છે. ચૈત્ર વસાવા પાસે એક સારું એવું ઘર પણ છે આલીશાન. ચૈત્રભાઈ વસાવા પાસે કંઈક ને કંઈક સારું એવું મિત્રો જમીન પણ છે, ફાર્મ છે. પણ સાથે મિત્રો ચૈત્રભાઈ વસાવાની પત્ની અને ચૈત્ર વસાવા આરામથી જિંદગી જીવતા હોય છે. હાલ જે રાજકારણ મૂકી દીધું, આરામથી જિંદગી જીવે છે. તે ભાજપમાં જોડાઈ જશે તો ઘણા બધા કંઈક ને કંઈક તેમને પૈસા પણ મળશે, પરંતુ ચૈત્ર વસાવા એવું નથી કરવા માંગતા. આદિવાસી સમાજ માટે લડવા માંગે છે, આદિવાસી સમાજ માટે આગળ આવીને ઉભા રહેવા માંગે છે. ચૈત્ર વસાવા આદિવાસી સમાજના ટાઈગર છે. જે આ મિત્રો વાત કીધું, ચૈત્રભાઈ વસાવા કંઈક ને કંઈક ગુજરાતની અંદર રાજકારણની અંદર જે પણ ચાલી રહ્યું છે, તમે બધા લોકો જાણતા હશો કે ચૈત્રભાઈ વસાવા સાથે કંઈક ને કંઈક સૌથી મોટું રાજકારણ રમાઈ રહ્યું છે.